ચમત્કારિક તાંત્રિક વિધિના નામે એકના ડબલ કરાવી આપવાની લાલચ આપી ₹30 લાખની છેતરપિંડી કરનાર ટોળકીને સિનોર પોલીસે ઝડપી લીધી છે। આ કાર્યવાહી વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ઓપરેશન પરાક્રમનો ભાગ છે, જેનો હેતુ છે સમાજમાં અંધશ્રદ્ધા, કાળો જાદુ અને અઘોરી પ્રથા દૂર કરવી। મળતી માહિતી મુજબ બોડેલીના એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે આરોપીઓએ તેને એકના ડબલ કરવાની ચમત્કારી વિધિ બતાવી 30 લાખ લઈ લીધા અને છેતરપિંડી કરી છે। ફરિયાદ મળતા જ સિનોર પોલીસ હરકતમાં આવી અને નાયબ પોલીસ અધિક્ષક AM પટેલના માર્ગદર્શન હેઠળ PI BN ગોહિલની ટીમે કુલ 7 આરોપીઓને પકડી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી સમગ્ર 30 લાખની રકમ રિકવર કરી છે। તપાસ દરમિયાન આરોપી અય્યુબ બેલીમ ઉર્ફે બાપુ પાસેથી ખોટા દસ્તાવેજો, હિન્દુ સાધુના નામે બનાવેલો આધાર કાર્ડ તથા વિધિનો સામાન, ભગવા કપડાં અને ઔષધિઓ મળી આવી છે। આ ઉપરાંત આરોપીએ પોતાનું સિમ કાર્ડ તોડી નાખ્યું હોવાનો કારણે પુરાવા નાશની કલમ પણ ઉમેરવામાં આવી છે। પોલીસનું કહેવું છે કે અંધશ્રદ્ધાના નામે થતી આવી છેતરપિંડીને ઓપરેશન પરાક્રમ હેઠળ સખત રીતે દબાવવામાં આવશે। આજની હકીકત એ છે કે ફરિયાદી નિલેશ અગ્રવાલ દ્વારા એક ચીટિંગનો બનાવ બન્યો હતો અને એ ચીટિંગ કરવા માટે એમના પૂર્વ પાર્ટનર દક્ષેશ ઠાકર દ્વારા આ આખું કાવતરું રચવામાં આવ્યું હતું। આ ગુનાની હકીકત એવી રીતે છે કે દક્ષેશ ઠાકુર દ્વારા નિલેશ અગ્રવાલને જણાવવામાં આવે છે કે એક જાકીર કરીને ભાઈ છે, તેને એક બાબા મળ્યા છે, તે બાબા જાદુ વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે। એમના દ્વારા ટૂંકા સમયની અંદર 10 વીઘા જમીન લેવામાં આવી છે અને એક સ્કોર્પિયો ગાડી પણ બુક કરાવવામાં આવી છે અને આ જો તાંત્રિક છે તે ચમત્કાર કરે છે। જાકીર દ્વારા કોન્ટેક્ટ કરાવીને ગોપીનાથ બાબાથી એમનું કોન્ટેક્ટ થાય છે અને ગોપીનાથ બાબા આ વિધિ કરવા માટે આ ફરિયાદીના ઘરે બોડેલીની અંદર આવીને આ ઘરમાં તાંત્રિક વિધિ કરાવે છે અને એ તાંત્રિક વિધિ પેટે એ કહે છે કે એક ઔષધિથી આ પૈસા ડબલ થશે। તે ઔષધિ ઢૂંઢવાનું ખૂબ જ અઘરું હોય છે। તે બાબતના 30 લાખ રૂપિયા આ ફરિયાદી પાસેથી લઈ લે છે અને આગળની વિધિ કરવા માટે એમને શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક બ્રિજ ઉપર લેવામાં આવે છે અને ત્યાંથી બધી પૂજા વિધિની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે અને પછી આગળ ચાલતા એક પોલીસ દ્વારા ત્યાં એક નાકો લગાવવામાં આવે છે અને નાકાની ચેકિંગ દરમિયાન જો પોલીસ છે એમના દ્વારા એ કહેવામાં આવે છે કે આ બાબા પાસે ગાંજા છે અને તમે આ કેસની અંદર નહીં ફસવાનું હોય તો તમે ત્યાંથી જતા રહેજો અને જ્યારે એ ફરિયાદી ઘરે જાય છે એના પછી પોતાના ગામના એક ઇસમને કોન્ટેક્ટ કરે છે અને 8 તારીખની આ ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનની અંદર આ આખું બનાવ જો છે તે એક ક્રિમિનલ કોન્સ્પિરસી હતી અને ફરિયાદી પાસેથી આ 30 લાખ રૂપિયા પડાવવા માટેનું આ આખું કૃત્ય કરવામાં આવ્યું હતું। ઇનફેક્ટ આ જો ગોપીનાથ બાબા છે તેમનું મૂળ નામ જો છે તે અયુબ મિયા ઉર્ફે બાયુ ઉર્ફે ગોપીનાથ બાબા છે। એમનું ઓરિજિનલ આધાર કાર્ડ અને ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને એમના ઉપર જો છે ફોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરસીની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ટોટલ 8 પૈકી 7 આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર અરેસ્ટ થયા છે, જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું ASI કંચનભાઈ રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પ્રોસિજર પ્રમાણે એમના દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે। 8મો આરોપી રાસીન મિયા જો છે હાલ ફરાર છે, તેમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે। ટોટલ મુદ્દામાલમાં ગયેલ 30 લાખ રૂપિયા પૈકી તમામ 100% રિકવરી